પ્રણામ ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે બીજો કાળ શીખી રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ। તમે છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાં આના વિશે ભણી ગયા છો। ભૂતકાળ ક્યારે વપરાય? સાદો ભૂતકાળ તો લખ્યું છે અહીંયા, હેપન્ડ એક્શન ઇન પાસ્ટ। હેપન એટલે બનવું કે થવું, હેપન્ડ એટલે બની ગયેલું અથવા થઈ ગયેલું, એક્શન એટલે ક્રિયા, ઇન પાસ્ટ એટલે ભૂતકાળમાં જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ કે બની ગઈ અને એની વાત મારે અત્યારે કરવી હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય। બરાબર છે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ખૂબ જ મહત્ત્વનું શું જરૂરી છે? તેવું કે છે તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવડવું ખૂબ જ જરૂરી છે, ગોખવું પડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। દાખલા તરીકે ગો તો એનું ભૂતકાળ વેન્ટ થાય, એના માટે કોઈ જાદુ નથી, તૈયાર કરવું પડે। દાખલા તરીકે આપણે એવું સમજીએ છીએ કે ભૂતકાળના રૂપ તૈયાર કરવા બેસીએ ને એટલે આપણને એના વિશે 3 ભાગની ખબર હોવી જોઈએ। એમાં પહેલું કે છે અનિયમિત ક્રિયાપદના રૂપ, ઇરેગ્યુલર વર્બ ફોર્મ। આ કેવા છે? દાખલા તરીકે આપણે એક લખીએ ઇઝી, ઉદાહરણ તરીકે ટુ સિંગ, આ મૂળ ક્રિયાપદ થયું, એનું ભૂતકાળ ઈડી નથી લાગતું, સિંગનું ભૂતકાળ સેંગ અને ત્રીજું પાછું સંગ। 3 અલગ અલગ અથવા 2 અલગ અલગ હોય એટલે એને અનિયમિત કહેવાય। જેને ઈડી લાગવાથી ભૂતકાળ બને એને નિયમિત ભૂતકાળના રૂપો કહેવાય, ઈડી ન લાગે એને અનિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપો કહેવાય। તો એક તો એવા છે જે 3 અલગ છે, આ દાખલા તરીકે સિંગ, બીજું સેંગ અને ત્રીજું સંગ। ઓકે, બીજું જોઈએ આપણે ટુ બાય એટલે કે ખરીદવું, એનું ભૂતકાળ બોટ અને પાસ્ટ પાર્ટિસિપલ એ પણ બોટ। મતલબ છેલ્લા 2 સરખા, પહેલામાં જુઓ 3 અલગ, બીજામાં જોશો તો પહેલું અલગ, બાકીનું બીજું અને ત્રીજું એક સરખું। તો બાય, બોટ, બોટ। તો તમે જ્યારે તૈયાર કરો ને એ વખતે આવી રીતે લિસ્ટ કરી દેવાના। 3 અલગ હોય તો 3 અલગ અલગના લિસ્ટ કરો, 2 સરખા હોય રૂપો તો એ સરખા કરો, અને ત્રીજું જેના 3 રૂપ એક સરખા હોય, દાખલા તરીકે કટ, 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 શટ, 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 સેટ, 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 સ્પ્રેડ, સ્પ્રેડ, સ્પ્રેડ। ઓકે, આ છે 3 રૂપો એક સરખા। બરાબર? એના પછી પણ જોઈએ તો અહીંયા લખ્યું છે સ્ટોપ, ટુ સ્ટોપ અટકવું, એનું ભૂતકાળ તો ઈડી લાગ્યું ને, સ્ટોપ, સ્ટોપ્ડ, સ્ટોપ્ડ। જેનું ભૂતકાળનું રૂપ ઈડી હોય એનું ત્રીજું રૂપ પણ ઈડીવાળું જ હોય એટલે તો ગોખવાનું જ ન થાય। આ રીતે ક્રિયાપદના ભૂતકાળના રૂપો તમને આવડે તો આ કાળ શીખી શકાય। હવે આપણે છેલ્લે જોયું કે ઈડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને। હવે કયા રૂપો ઈડી લગાવવાથી બને છે એ તો આપણે તૈયાર કરવા પડે, મન ફાવે એમ ઈડી લગાવાય નહીં। હવે ઈડી લાગે ને મિત્રો એટલે ઈડીના ઉચ્ચારો ગુજરાતી વિદ્યાર્થીઓ કરવામાં પ્રોબ્લેમ કરતા હોય છે। ઈડી લગાવ્યું હોય, દાખલા તરીકે અહીંયા સ્ટોપ લખ્યું છે, આને તમે શું વાંચશો? મને ખબર છે તમે સ્ટોપડ બોલી જવાના। કોઈક હોશિયાર હશે વધારે પડતું તો શું બોલશે? સ્ટોપેડ। ખરેખર મિત્રો આનો સાચો ઉચ્ચાર છે સ્ટોપ્ડ, ટ બોલાય છે અંતે, ઈડીનો ઉચ્ચાર શું થાય છે? ટ। આવો આપણે જાણીએ કે ઈડીનો ઉચ્ચાર ક્યારે શું કરવો। તૈયાર છો ને? તો જુઓ ઈડીના ઉચ્ચાર કેટલા, પહેલાં એ સમજી લઈએ કે ઈડીના અલગ અલગ લાગે ઈડી, ભૂતકાળનું રૂપ બનાવવા માટે ક્રિયાપદના અંતે શું લાગે? ઈડી। તો પછી એના ઉચ્ચાર કેટલા? તો ઈડીના ઉચ્ચાર કેટલા પ્રકારના હોય? તો કે 3 પ્રકારના। એક, ઈડી લગાવેલું હોય તો એનો ઉચ્ચાર ટ પણ થાય, જે આપણે હમણાં કર્યો સ્ટોપ્ડ, પછી ડ પણ થાય અને પછી ઈડ પણ થાય। આ 3થી ચોથો ઉચ્ચાર છે જ નહીં। તો આપણે અનુક્રમે જોઈએ કે ક્યારે ડ બોલવું, ક્યારે ટ બોલવું અને ક્યારે ઈડ બોલવું। જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ક, ફ, પ, ચ, શ અને સ માનો કોઈ પણ એક હોય અને જો એને ઈડી લાગતું હોય તો એનો ઉચ્ચાર ટ કરવો। દાખલા તરીકે લાઈક, છેલ્લું શું બોલાય? ક ને, લાઈક। હવે એને શું લાગ્યું? ઈડી, તો એને લાઈકડ ન બોલતા ઈડીનો ઉચ્ચાર શું કરી દેવાનો? ટ। ક્યારે કરવાનું? કારણ કે લાઈકમાં છેલ્લો અક્ષર કયો આવ્યો? ક। લાફ, છેલ્લો ફ આવ્યો, સ્ટોપ, છેલ્લો પ આવ્યો, વોચ, છેલ્લો ચ આવ્યો, ક્રોસ, છેલ્લો સ,
વોશ છેલ્લો સસલાનો શ, બરાબર છે. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર કફ, આપણને શરદી કફ થાય ને એવું યાદ રાખો, કફ, પછી ખાવાનું પચે અને 3 સ માનો કોઈ પણ એક હોય અને જો એ ક્રિયાપદના ભૂતકાળ રૂપને ઈડી લાગે તો એનો ઉચ્ચાર ટ કરવો. ક્લિયર? લાઇક્ડ, લાપ્ડ, સ્ટોપ્ડ, વોચ્ડ, ક્રોસ્ડ, વોશ્ડ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈને સ્પેશિયલ સમજાવવાનું નથી કે અમને જ આવડે છે, પણ આપણે જ્યારે બોલીએ ને એટલે આને લાઇકડ ન બોલતા લાઇક ટ બોલવું. ટ ઉપર વધુ વજન નહીં આપવાનું, હળવેકથી બોલવાનું છે. લાઇક ટ એવું નહીં. લાઇક્ડ, લાપ્ડ, સ્ટોપ્ડ, વોચ્ડ, ક્રોસ્ડ, વોશ્ડ. ક્લિયર? બીજો નિયમ, એક ઈડીનો ઉચ્ચાર ટ ક્યારે થાય એ સમજી લીધો. બીજો જોઈએ, જ્યારે પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ટ કે ડ હોય, ધ્યાન આપજો, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ટ કે ડ હોય તો ઈડીનો ઉચ્ચાર ઈડ કરવો. દાખલા તરીકે કમ્પ્લીટ, મેં એક ક્રિયાપદ લખ્યું છે અહીંયા, સેલિબ્રેટ, બરાબર, અંત કેવો થયો? કમ્પ્લીટ, ટ થયો ને. સેલિબ્રેટ, ટ થયો. નીચે જોઈએ, ડિસાઈડ, ડ થયો. એન્ડ, અંત લાવવો, ડ થયો. હવે એને ઈડી લાગે છે, બરાબર છે. તો આનો ઉચ્ચાર મારે કમ્પ્લીટ ને ઈડ જોડવાનું, એટલે શું ઉચ્ચાર થશે? કમ્પ્લીટીડ. સેલિબ્રેટ ને ઈડ જોડવું, સેલિબ્રેટીડ. આના પહેલાં શું બોલતા હતા આપણે? કમ્પ્લેટેડ, સેલિબ્રેટેડ. આ એડ નામનું તો કોઈ પ્રાણી જ નથી. આપણે કેવો ઉચ્ચાર બોલીએ છીએ ગુજરાતીઓ વિદ્યાર્થીઓ? એડ. કમ્પ્લેટેડ આવું છે જ નહીં. એડ તો નામનો ઉચ્ચાર જ નથી. કમ્પ્લીટીડ, સેલિબ્રેટીડ, ડિસાઇડીડ, એન્ડીડ, બરાબર છે. તો ઈડીનો ઉચ્ચાર ઈડ ક્યારે કરવો? જો ક્રિયાપદનો ઉચ્ચારનો છેલ્લો અક્ષર ટ કે ડ થતો હોય તો ઈડીનો ઉચ્ચાર શું કરવાનો છે? ઈડ, બરાબર છે. હવે અન્ય અક્ષરો, છેલ્લો નિયમ, આ ટ ડ ઉપરના પેલા ક ફ પ ચ સ સ શ આ સિવાય બીજા કોઈ પણ અક્ષર આવે ક્રિયાપદના અંતે તો જ એનો ઉચ્ચાર ડ કરવો. તો ડ ક્યારે કરવો? હવે ક્રિયાપદનો ઈડીનો ત્રીજો ઉચ્ચાર કયો થાય? ડ. તો ડ ક્યારે કરવો? દાખલા તરીકે રોલ, ક્રિયાપદ કયું છે? રોલ, ગોળ ગોળ ફરવું, દેટ્સ કોલ રોલ. પછી પ્લે, બરાબર. સ્માઇલ, ઓપન, ખોલવું, ક્લોઝ, બંધ કરવું. તમે જુઓ અનુક્રમે, રોલ છેલ્લો લ થયો, પ્લેય છેલ્લો ય થયો, સ્માઇલ છેલ્લો લ થયો, ઓપન છેલ્લો ન થયો, ક્લોઝ તો છેલ્લો ઝ થયો. હવે આ જે કંઈ છેલ્લા અક્ષરો હતા એ ઉપરના ઈડ કે ટના નિયમને લાગુ પડતા નથી. તો ચોક્કસ એ ઈડીનો ઉચ્ચાર તમે ડ કરી શકો. દાખલા તરીકે રોલ્ડ, પ્લેડ, સ્માઇલ્ડ, ઓપન્ડ, ક્લોઝડ, બરાબર છે. તો ઈડીના માત્ર 3 ઉચ્ચારો થાય મિત્રો, એ આપણે આજે સમજ્યા. આપણે એકચ્યુઅલી શીખી રહ્યા છીએ સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ઈડી આવવાનું કે નહીં આવવાનું, માટે આપણે આ ઉચ્ચાર શીખ્યા. હવે આપણે સાદો ભૂતકાળ શીખીએ એ પહેલાં એકવાર યાદ કરી લઈએ. જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ કે થઈ ગઈ છે અને એની વાત હું આજે કરી રહ્યો છું ત્યારે મારે સાદો ભૂતકાળ વાપરવાનો છે. અને અંગ્રેજીમાં સાદો ભૂતકાળ કરવા માટે મને ક્રિયાપદના ભૂતકાળના રૂપો એ નિયમિત હોય, ઈડી લગાવવાથી બનતા હોય કે પછી અનિયમિત હોય, મને આવડવા જોઈએ. સાદા ભૂતકાળનું મારે અંગ્રેજી કરવું છે તો મને એની વાક્યરચના આવડવી જરૂરી છે. તો એની સેન્ટેન્સ પેટર્ન કેવી છે? હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થી સમજી લઈએ. પહેલાં એની હકાર એટલે એફિર્મેટિવની વાક્યરચના કેવી હોય? તો કે સબ્જેક્ટ, વર્બ, પાસ્ટ ફોર્મ. સાદા વર્તમાનકાળમાં આપણે માત્ર વર્બ મૂક્યું હતું. હવે વર્બનું શું કરવાનું છે? પાસ્ટ ફોર્મ. આને તમે V2 બોલો તો પણ ચાલશે. સબ્જેક્ટ, V2, ઓબ્જેક્ટ. કોઈ કેવું બોલશે? કરતા, પછી ક્રિયાપદનું બીજું રૂપ અને કર્મ, તોય ચાલશે. પણ અંગ્રેજી શીખીએ છીએ તો અંગ્રેજીમાં બોલો. સબ્જેક્ટ, વર્બ, પાસ્ટ ફોર્મ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ જોઈએ. પછી ઓબ્જેક્ટ.
કરતાં આગળ છે એટલે આ કઈ રચના કહેવાય? કર્તરી રચના. કર્તરી રચનાને અંગ્રેજીમાં શું કહે છે? એક્ટિવ વોઇસ. હવે પહેલાં આપણે 5 6 7માં સાદો ભૂતકાળ કેવો શીખ્યા? તો કે હેલ્પિંગ વર્બવાળું શીખ્યા. હેલ્પિંગ વર્બ એટલે શું? સાદા ભૂતકાળના હેલ્પિંગ વર્બ કયા? વોઝ, વર, હેડ. બરાબર છે. તો જોઈએ આપણે. આઈ વોઝ એ પ્યુપિલ. હું એક વિદ્યાર્થી હતો. યુ વર અબસેન્ટ. તું ગેરહાજર હતો. દે વર ઓનેસ્ટ. તેઓ પ્રામાણિક હતા. વર એ એકવચનીય છે અને બહુવચનીય છે. હી હેડ એ કાર. તેની પાસે એક કાર હતી. હેઝ હેવ એ ભૂતકાળમાં હતા, જ્યારે હેડ શામાં આવે? હેઝ હેવ એ વર્તમાન કાળમાં હતા, જ્યારે હેડ શામાં આવે? ભૂતકાળમાં. તો ધ્યાન રાખજો મિત્રો, આપણે આ જે કંઈ શીખ્યા વોઝ, વર, હેડ એ સાદા ભૂતકાળના હેલ્પિંગ વર્બ કહેવાય. હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદો. પણ હવે કાળ પ્રમાણે આપણે મેઇન વર્બ શીખવા હોય. શું શીખવા હોય? મેઇન વર્બ. મેઇન વર્બ એટલે મેઇન વર્બનું પાસ્ટ ફોર્મ. કારણ કે ભૂતકાળ છે એટલે આપણને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવડવું જરૂરી છે. ફરીથી કહી દઉં, વોઝવર હશે, હેડ હશે તો પાસ્ટ ફોર્મ નહીં હોય, અને પાસ્ટ ફોર્મ હશે તો વોઝવર નહીં હોય. એટલે કોઈ પણ વિદ્યાર્થી આ બેને ભેગું કરવાનું ના શીખે. હવે અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે. આઈ પ્લેડ કબડ્ડી. હું ઈડીનો ઉચ્ચાર ડ કરીશ, બરાબર ને? આઈ પ્લેડ કબડ્ડી. હું કબડ્ડી રમતો હતો પહેલાં. હવે આમાં મારે એવું ના લખાય આઈ વોઝ પ્લેડ કબડ્ડી. આ બે ભેગા કરવાની કોઈ જરૂર જ નથી. કાં તો હેલ્પિંગ વર્બ હોય, કાં તો પાસ્ટ ફોર્મ હોય વર્બનું. કયા કાળમાં? સાદા ભૂતકાળમાં. ઓકે, એનાથી આગળ બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. કયું છે? હી કટ ટ્રીઝ. મેં કેમ કટ જ લખ્યું? કારણ કે કટનો ભૂતકાળ કટ જ થાય. હી કટ ટ્રીઝ. ચલો, પ્રીત મેકનું ભૂતકાળ મેડ. પ્રીત મેડ એ પ્રોજેક્ટ. બરાબર છે. આ મેં શું કર્યા? ક્રિયાપદના ભૂતકાળના રૂપ મૂક્યા તો જ સાદો ભૂતકાળ સાચો પડે. ઓકે, આ હકારની વાત થઈ. હવે આપણે શીખીએ નકાર. તો નકારની વાક્યરચના કેવી હોય? તો સાદા વર્તમાન કાળમાં આપણે ડુ નોટ, ડઝ નોટ અને મેઇન વર્બ આવું લખ્યું હતું મિત્રો. આમાં શું છે? સબ્જેક્ટ, પછી ડુ નોટ, ડઝ નોટનું ભૂતકાળ શું થાય? કે ડીડ થાય. ડુ ડઝનું ભૂતકાળ ડીડ. સાદા વર્તમાન કાળમાં બે સહાયકારક ક્રિયાપદ હતા, ડુ ડઝ. આમાં એક જ છે ડીડ. સબ્જેક્ટ, ડીડ નોટ અને મેઇન વર્બ. ફરીથી કહી દઉં, ડુ ડઝ સાથે પણ મેઇન વર્બ હતું. ડીડ ભૂતકાળ બતાવે છે, માટે સાદો ભૂતકાળ હોવા છતાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરાતું નથી. શું લખવાનું? ફક્ત મેઇન વર્બ એટલે કે વર્બ 1. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ રહે. સાદા ભૂતકાળમાં નકાર હોય કે પછી પ્રશ્નાર્થ હોય, ડીડ મૂકવો પડે સાદા ભૂતકાળની અંદર. એક ઉદાહરણ જોઈએ. આઈ ડીડ નોટ ઇટ વેજીટેબલ્સ. જો ઇટનું ભૂતકાળ એટ ના લખાય. કેમ? ડીડ ભૂતકાળ બતાવે છે. આઈ ડીડ નોટ ઇટ વેજીટેબલ્સ. પછી બીજું વાક્ય, હી ડીડ નોટ ગેટ એ લેટર. ડીડ મૂક્યો એટલે ગેટનું ગેટ જ લખ્યું, ગોટ કરાય નહીં. હવે બીજી એ ધ્યાન રાખવાની કે ચલો, છાપી ડીડ નોટ સેન્ડ અ મેસેજ. ઓકે, ડીડ છે, મેઇન વર્બ જ છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કરી નાખે કે અહીંયા કદાચ ધારે કે સાહેબ વોઝવર મૂકીએ તો નહીં. જો વાક્યમાં મૂળ ક્રિયાપદ હાજર હોય તો ડીડ જ મૂકવું પડે નકારમાં. ક્લિયર? અને પ્રશ્નાર્થમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. ફ્રેન્ડ્સ, પ્રશ્નાર્થ. સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહીશું ઇન્ટરોગેટિવ. સાદા વર્તમાન કાળમાં આપણે ડુ ડઝ સૌથી આગળ મૂકતા હતા પ્રશ્નાર્થમાં. ડુ ડઝ હતું એટલે મેઇન વર્બ મૂકતા. તો આમાં પણ એ જ કરવાનું છે. ડુ ડઝના બદલે શું મૂકીશું? ડીડ અને મેઇન વર્બ એટલે મૂળ ક્રિયાપદ જ. કેમ ભૂતકાળ નથી કરતા ક્રિયાપદનું? કારણ કે ડીડ ભૂતકાળ દર્શાવે છે, માટે ડીડ સાથે હંમેશા મેઇન વર્બ આવે. ઉદાહરણ જોઈએ. ડીડ રામ મીટ સીતા. મીટનું ભૂતકાળ મેટ થાય પણ ન લખાય કારણ કે ડીડ છે, માટે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનો નથી. ડીડ સીતા લીવ અયોધ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ સાથે મેઇન વર્બ. ડીડ વી સ્પીક ટ્રુથ? ડીડ સાથે મેઇન વર્બ. સમજી ગયા હશો પ્રશ્નાર્થમાં. સૌથી આગળ શું લઈ જવો? ડીડ. બધા જ નામ સાથે ડીડ ચાલે અને ડીડ સાથે મેઇન વર્બ હોવું જરૂરી છે. તો આ સમજ્યા આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે નકાર
હકાર અને પ્રશ્નાર્થ શીખ્યા પછી સરસ મુદ્દો રહે છે કે જે તે કાળના ચમચા હોય, શીખ્યા હતા ને આપણે, ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ એટલે કે કાળ સૂચક શબ્દો. તો સાદા ભૂતકાળના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ કેવા છે? તો આવો સમજીએ. અમુક ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ એવા છે મિત્રો જે વાક્યની શરૂઆતમાં આવે છે. તો એ કયા છે? દાખલા તરીકે વન્સ આઈ સો અ સ્નેક. સ્નેક એટલે સાપ થાય, સ્નેક નથી બોલવાનું. સ્નેક એટલે નાસ્તો થાય, અને ઈ બોલવો જરૂરી છે. સ્નેક એટલે સાપ અને સ્નેક એટલે નાસ્તો. વન્સ, જો આ સીનું ભૂતકાળ શું છે? સો. વન્સ આઈ સો અ સ્નેક. એકવાર મેં એક સાપ જોયો હતો. મેની યર્સ એગો, ઘણા વર્ષો પહેલાં. ધે હેલ્પ્ડ અસ, તેઓએ અમને મદદ કરી હતી. બરાબર. ઇન ઓલ્ડન ડેઝ, પહેલાંના દિવસોમાં, પહેલાંના સમયમાં, દેર વર કિંગ્સ, રાજાઓ હતા. બરાબર છે. હવે તો PM ને CM હોય, કારણ કે અત્યારે ડેમોક્રેસી, લોકશાહી છે. તો પહેલાંના દિવસોમાં રાજાઓ હતા. હવે જુઓ અહીંયા વન્સ, મેની યર્સ અગો અને ઇન ઓલ્ડન ડેઝ. આ જો તમારે વાક્યમાં ઉપયોગ કરવા હોય તો એ વાક્યની શરૂઆતમાં જ લખવા. એ સિવાય બીજા કયા ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ છે એ જોઈએ. હવે વાક્યના અંતે આવતા સાદા ભૂતકાળના ચમચા એટલે કે ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ એટલે કે કાળ સૂચક શબ્દો જોઈએ આપણે. દે ફોન્ડ મી યસ્ટરડે. ધ્યાન રાખજો, ફોન એને ઈડી લાગ્યું, આ ક્રિયાપદ છે એટલે લાગે. ફોન્ડ, તેઓએ મને ગઈકાલે ફોન કર્યો હતો. ફોન્ડના બદલે તમે રિંગનું ભૂતકાળ રેંગ લખો, કોલનું ભૂતકાળ કોલ્ડ કરો, અર્થ એક સરખો થશે. યસ્ટરડે વાક્યના અંતે આવે, એ છે સાદા ભૂતકાળનો ચમચો. બીજું ક્રિયાપદ, વી ઇન્વાઇટેડ ધેમ ધ લાસ્ટ વીક. હી લાઇક્ડ મૂવીઝ ધ પ્રીવિયસ ડે. મેં હમણાં ઉચ્ચાર શું કરે મિત્ર? જુઓ, આપણને બધા જ ઈડીના ઉચ્ચાર મળી ગયા. અહીંયા મેં ડ ઉચ્ચાર કર્યો. દે ફોન્ડ મી, ડ બોલાય ને, દે ફોન્ડ મી યસ્ટરડે. અહીંયા તમે જુઓ છેલ્લો અક્ષર ટ છે, ઇન્વાઇટ. વી ઇન્વાઇટેડ એટલે ઈડ ઉચ્ચાર કર્યો મેં અહીંયા. વી ઇન્વાઇટેડ ધેમ ધ લાસ્ટ વીક. તો આ લાસ્ટ આવે એટલે પણ એ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ થાય ભૂતકાળનો, જે વાક્યના અંતે આવે. પછી આમાં ક બોલાય છે એટલે હું આનો ઉચ્ચાર ટ કરીશ. હી લાઇક્ડ મૂવીઝ ધ પ્રીવિયસ ડે. તમે ધ પ્રીવિયસ ડે લખો, યસ્ટરડે લખો, ધ લાસ્ટ ડે લખો, કે પછી આગળનું ઉદાહરણ એમાં લખેલો છે ધ ડે બિફોર. ત્રણનું ગુજરાતી સરખું થાય. યસ્ટરડે, ધ લાસ્ટ ડે, ધ પ્રીવિયસ ડે કે ધ ડે બિફોર. ત્રણનું ગુજરાતી ગઈકાલ જ થાય. યુ ડીડ નોટ રિપ્લાય. જો ડીડ આવ્યું, નકાર છે એટલે ડીડ મૂક્યું. નકાર અને પ્રશ્નાર્થમાં જ ડીડ આવે સાદા ભૂતકાળમાં, અને ડીડ સાથે મેઇન વર્બ આવે. યુ ડીડ નોટ રિપ્લાય ધ ડે બિફોર. આ ડેની જગ્યાએ તમે મંથ લખો. ધ મંથ બિફોર, ધ યર બિફોર, ધ વીક બિફોર. બરાબર છે? ઓકે. તો આ થયા સાદા ભૂતકાળના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ જે વાક્યના અંતે આવે. એ સિવાય છેલ્લું ઉદાહરણ છે અહીંયા કે ડીડ આરોહી ગીવ યુ એ પેન લાસ્ટ સન્ડે. જુઓ, ગીવ મૂળ ક્રિયાપદ, કારણ કે ડીડ છે, ડીડ ભૂતકાળ બતાવે એટલે મારે મેઇન વર્બ જ લખવું પડે. ડીડ એ નકાળ પ્રશ્નાર્થમાં આવે. તો મિત્રો ફરીથી, યસ્ટરડે, ધ લાસ્ટ ડે કે લાસ્ટ વીક, ધ પ્રીવિયસ ડે, ધ ડે બિફોર એકબીજાના સમાનાર્થી છે, વાક્યના અંતે જ આવે. આ સાથે અહીંયા સાદો વર્તમાનકાળ પૂરો થયો. તમારે સાદો ભૂતકાળ જે છે એના વાક્યો 10 હકાર, 10 નકાર અને 10 પ્રશ્નાર્થના જાતે બનાવવાના. ઈડીનો ઉચ્ચાર કરવાની પ્રેક્ટિસ કરજો, અને એમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો ચોક્કસ મને કોલ કરી અને તમે શીખજો. હું તમને ઈડીનો ઉચ્ચાર શીખવાડીશ. મિત્રો, એક બીજું ધ્યાન રાખજો. જેવો જ તમે ઈડીનો ઉચ્ચાર અહીંયા લખ્યું છે એમ ઇન્વાઇટેડ ઈડ બોલશો. લાઇક્ડ એટલે તમારી આજુબાજુમાં રહેતા 99 લોકો હસશે અને તમને એમ કહે છે કે તું ખોટું બોલે છે. પણ ચિંતા નહીં કરવાની, સત્ય ખૂબ ઓછા લોકો પાસે હોય, પણ સત્યની શરૂઆત આપણે કરવી પડે. અને જ્યારે શરૂઆત કરીશું ત્યારે એ લોકો શીખશે એટલે ઓટોમેટિક સમજશે કે મારી ભૂલ હતી, પહેલાં મને શીખવા મળ્યું હતું પણ હું શીખ્યો નહીં. માટે તમે ઈડીના ઉચ્ચાર ખાસ શીખજો. વિડીયોને રિપીટ કરીને શીખજો. વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. સાદા ભૂતકાળની ખાસ જરૂરિયાત કઈ છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદના ભૂતકાળનું રૂપ કેવા? એક તો અનિયમિત,
અનિયમિતમાં 2 ભાગ, જેના 3 રૂપ અલગ અલગ અથવા તો જેના 2 રૂપ અલગ અને 1 રૂપ અલગ. પછી 3 રૂપ એક સરખા કટ 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 આપણે જોયું, અને પછી ઈડી લગાવવાથી બનતા ભૂતકાળના રૂપો. તો ઓકે મિત્રો, ખૂબ મહેનત કરજો. આપણે આનો ટેસ્ટ પણ ચોક્કસ લઈશું. આશા રાખું છું કે તમને આમાં ખબર પડી હશે. પ્રણામ.